અને અમે આવી ગયા છે વાડીમાં રીંગણા ઉતારવા. તો મમ્મી ને પપ્પા આમ રીંગણા ઉતારે છે અને હવે હું આવી ગયો છું. એટલે છે ને ત્રણે રીંગણા ઉતારવા મળે એટલે જલ્દી ઉતરી જાય. પછી ઘરે વયા જાય લેવા મળ્યા છે રીંગણા. ગોતવામાં થોડુંક કેવરા કાંટા વાગે એટલે હળવું કરવું પડે બધું અને થઈ જાય છે બધું. અને આજ પાછું પાણી વાળી દેવાનું છે વાડીમાં. અત્યારે સવારના વાગ્યા છે 8 વાગ્યામાં કેટલો બધો તડકો આવી જાય છે. રહેવાય નહીં વાડીમાં એવું થઈ જાય. હલો, તમે કેટલા રીંગણા ઓલા વીણી નહીં છે? અરે રીંગણા વીણી નાખ્યા છે. એક પોટકી વીણ્યા છે અને બીજું પોટકું થવા આવ્યું છે. કવડા મોટા થઈ ગયા. કેવા મસ્તીના રીંગણા ઉતારવાનું થોડુંક બાકી છે. એટલો ભાગ બાકી રહ્યો એટલો અહીંથી એટલો કારું ના આવી ગયા 6 વાગ્યાના. પપ્પા અમે તો મોડા આવ્યા. હજી અત્યારે 8 વાગે. હાલો તો લેવા મળી અમે રીંગણા ફટાફટી બસ પાણી વાળી દઈએ. તો હું આવી ગયો મોટર શરૂ કરવા, કેમ કે રીંગણા ઉતારાઈ ગયા. 2 કેરા બાકી છે. તો મમ્મીને કહી કે મોટર શરૂ કરી નાખ અને પાણી પાઈ દે. ત્યાં પાણી મોટર શરૂ કરવા શરૂ કરી દેવી. હાલો ડન, આવી ગયું. તો આપણે વાળી નાખી વાડીમાં પાણી. તને તડકો નથી લાગતો? હો ના આપણે પાણી પાઈ દીધું. મોટર કરી દઈએ બંધ. ડન. તો અમે રીંગણાનું વજન જોખવા મળ્યા. કેટલી ગાણી થઈ? હે 3 થાય. આ ત્રીજી બંધ થાય છે. હલો લે તો મમ્મી રીંગણા બાંધી દીધા અને આવડા ચોથું પોટકું એટલું થયું.
કા લે તને શું થાય છે પણ લે માર ખાવો છે તારે હે માર ખાવો છે તારે સેક્સી લે તો આપણે વાડીમાંથી આવીને નાહી લીધું અને હવે ભૂખ લાગી ગઈ તે વેફર અને મમ્મી કચરા પોતા કરે છે થાકી ગયો ને અને ભૂખ લાગી ગઈ તે હવે વેફર નાસ્તો વાસ્તો કરીને જમી લેવાનું ડન કાં તમે થાકી ગયા તે તમારે દરરોજનું છે એને હા હવે કચરા પોતા કરવાના કચરા પોતા કરવી કપડાં પડે નાખું હવે તારો વારો નો તારે બેવાનું શાંતિ ને હાલ જો મારો વારો હાલ થોડી બે આમ લાવે છે ગુનો હવે ડી ઉપર હાલો હાલો તો આપણે વાગ્યા કેટલા વાગ્યા હશે 5-6 વાગ્યા તો બહાર તડકો કેટલો તો આપણે બનાવીશું મેગી ઉઠ્યા છે ગોપીને ખાવીશ મેગી ચાન દૂધ પાયું ને તોય કે મારે મેગી ખાવી છે પાણી મૂક્યું છે હવે કાંદો ને ટમેટું સુધારી નાખ્યું બનાવી નાખ્યું મેગી આવી ગયા સ્વાડે માટે મારા કૂતરા બુતરા થયા ને જોવા ઉગતા તો હશે તે કઈ દેખાશે નહીં તો એ જોઈએ લાગતું નથી એમ કેમ કે ટાઢું હોય ને તો એ પડ્યા રહે આમાં જો જે રીંગણા છે એમાં તો અમે બનાવ્યું છે દાળ ખાખરા કા તો બનાવ્યા છે દાળ મિક્સ દાળ ખાખરા આ ખોલો તો છાશ આ દાળ ખાખરા રોટલી આરે નહીં ખાવાનું કા દાળ ખાખરા મિક્સ દાળ ને ખાખરા હા એની આરે છાશ ને એવું પીતું જવાનું ખાખરા ને દાળ કા મજા આવે ને તો ઉનાળાના તડકા રોટલા નથી ભાવતા હા તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે કાલે નવા બીજા બ્લોગમાં ત્યાં લગી રજા લઈએ